નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. એક લેક્ચરની તમને યાદ કરાવું કે અંગ્રેજીમાં કોઈ પણ પ્રશ્નના જવાબ આપવાની એક સુપર ટ્રીક મેં તમને આની પહેલાના પાર્ટ 1 માં આપેલી છે. હવે પાર્ટ 2 છે ને, એ પણ એના જેવો ટોપિક છે. હવે સાહેબ, એ ટોપિકમાં શું તમને શીખવા મળશે તો કે આ ટોપિકમાં તમને આપણે એમાં અમુક જે ટેન્સીસ હતા એના પ્રશ્નોના જવાબ કઈ રીતે દેવા એ વસ્તુ વાત કરી હતી. આજે એનો પાર્ટ 2 છે અને આજે સુપર ડુપર હિટ, કારણ કે આજના લેક્ચરમાં તમને કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ એનાથી કોઈ પ્રશ્ન પૂછે, કારણ કે એનાથી બહુ બધા પ્રશ્નો પૂછે, તો એનાથી જે પ્રશ્નો પૂછે છે એના જવાબ કઈ રીતે આપવા અંગ્રેજીમાં, કે પ્રશ્નો કઈ રીતે પૂછવા એ, તેમજ ચાલુ, વર્તમાન, ચાલુ, ભૂતકાળ આવા તમામ પ્રકારના કાળ સહિત બધી વસ્તુ જોવાની. પહેલા તો આનો પાર્ટ 1 નથી જોયો ને તો જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી તમને મળી જશે. તો પહેલા એ લેક્ચર જોઈ લેશો તો તમને આમાં વધારે ઇન્ફોર્મેશન મળશે અને વધારે તમને મજા આવશે અને વધારે શીખવાય મળશે. પરંતુ ખાસ મિત્રો, એક વસ્તુ અહીંયા શીખવા જેવી એ છે કે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની એની ડિસ્કશન આપણે કરશું, 100% કરશું. પ્રીવિયસ લેક્ચર આના પાર્ટ 1 માં મેં કરેલી જ છે કે આપણે મન પડે એમ જવાબ ના આપી શકીએ, કારણ કે ગુજરાતીમાં આપણને પ્રશ્ન પૂછે કેમ યોગ્ય, પરફેક્ટ, સચોટ જવાબ આપીએ છીએ. તો એવી જ રીતે અંગ્રેજીમાં હોય છે. અંગ્રેજીમાં કઈ બીવાણ ને કે હાવત દીપડા નથી, એટલે એમાં કઈ ચિંતા કરવાની છે નહીં, પણ જવાબ પરફેક્ટ ચોક્કસ રીતે આપવાનો છે. ચલો મિત્રો, તો શરૂઆત કરીએ વધારે સમય ન લેતા. એની પહેલા એક વખત વિડીયોને લાઈક નું બટન અવશ્ય દબાવી દેજો, અને ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, અને એક કોમેન્ટ બોક્સમાં એક દિલડું મૂકી દેજો, અને ખાસ મિત્રો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, પાર્ટ 2 શરૂઆત કરીએ. એમાં પણ આપણો પહેલો જ પ્રશ્ન હતો કે કોઈ પણ પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં કેવી રીતે આપવું એની ડિસ્કશન પાર્ટ 1 માં કરેલી છે, એટલે હું વધારે અહીંયા નહીં લઉં, કારણ કે એ પાર્ટ તમારે જોવો પડશે, કારણ કે એની ડિસ્કશન ફરી એક વખત અહીં કરવાનો કોઈ એટલે કોઈ એનો કોઈ ટૂંકમાં મતલબ નથી એમ, સમજ્યા? તો પાર્ટ 1 જોઈ લેજો. ચલો હવે શરૂઆત કરીએ આગળ લેક્ચરની. એની પહેલા એક ઇન્ફોર્મેશન આપી દઉં સાહેબ, કારણ કે અંગ્રેજીમાં પ્રશ્નોની જવાબ આપવો એ બધી વસ્તુ તો ઠીક, પણ પ્રેક્ટિસ કઈ રીતે કરવી એના માટેની ઘણીવાર બુક નથી હોતી. તો એના માટેની મિત્રો એક બુક 7000 પ્લસ સેન્ટેન્સીસ, જે દરરોજ બોલાતા વાક્યોની ભરપૂર પ્રેક્ટિસ માટેની આખી બુક છે. એ PDF સ્વરૂપમાં જો તમે નથી લીધી તો લઈ લેજો. ફક્ત 149 રૂપિયામાં તમને આ બુક તમને ઘરે બેઠા મળી જશે. હવે આ કઈ રીતે બુક મેળવવી તો કે QR કોડને સ્કેન કરી એમાં 149 રૂપિયા ટ્રાન્સફર કરી એ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલી દેશો ને, એટલે આ બુક તમને વોટ્સઅપમાં PDF સ્વરૂપમાં તરત જ મોકલાવી દેવામાં આવશે. અને સેમ એવી રીતે મિત્રો, અંગ્રેજી બોલવા માટે ખબર જ છે કે શબ્દો ભંડોળ આપણા પાસે હોવું જોઈએ. આપણા પાસે શબ્દો નહીં હોય ને સાહેબ, તો આપણે એ વસ્તુ ક્યારેય કરી નહીં શકીએ. તો મિત્રો એના માટે ખાસ એક વખત આપણી જે ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક છે, હજી સુધી તમે પરચેસ નથી કરી તો કરી લેજો. સેમ એ 99 રૂપીસ પ્રાઇસ છે, તો આ QR કોડ ઉપર 99 રૂપી ટ્રાન્સફર કરી એનો પેમેન્ટનો સ્ક્રીનશોટ છે ને આ નંબર ઉપર મોકલાવી દેશો ને, એટલે તમને તરત જ આ બુક છે એ ત્યાં મોકલાવી દેવામાં આવશે. તો લઈ લેજો. ચલો સાહેબ, હવે પહેલા તો સૌથી પહેલા આપણને ખબર છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે પ્રશ્ન પૂછીશું ને સાહેબ, કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે પ્રશ્ન પૂછીશું ને તો પ્રશ્નાર્થ વાક્ય રચના પહેલા તો આપણને ખબર છે. પ્રશ્ન કઈ કઈ રીતે પૂછી શકાય છે યુ નો વેરી વેલ, બરોબર છે. આઈ ડિસ્કસ્ડ ઇન ફર્સ્ટ લેક્ચર, મતલબ કે પાર્ટ 1 માં. રેડી? તો પહેલા એ જોઈ લેજો. હું વારંવાર એટલા માટે બોલું છું કે એ લેક્ચર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ડિસ્કશન અહીંયા ડીપમાં જ કરીશું કે ભાઈ કઈ રીતે જવાબ આપે ને આપણને પ્રશ્નનો, અને કઈ રીતે આપણે કોઈ પ્રશ્ન પૂછવો, બધી વસ્તુઓ મળી જશે. પણ સૌથી પહેલા આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન કઈ રીતે બને, આટલી રીતે બનતો હોય છે. તો મિત્રો ખાસ પ્રશ્નનો જવાબ આપવા માટે તમે રેડી રહેજો, બરોબર? મસ્ત રીતે આપણે જવાબ આપતા શીખીએ. પહેલા તો સૌથી પહેલા સાહેબ, આ છે એમિઝારની સાથે ક્રિયાપદનું કેવું રૂપ? ING વાળું રૂપ. હવે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારે કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછવો અથવા તો તમને કોઈ પ્રશ્ન પૂછે તો એ બેમાં ધ્યાન શું રાખવાનું? જો તમારે કોઈ પ્રશ્ન પૂછો, હવે અત્યારે જ તમારી આંખની સામે કોઈ ક્રિયા કરી રહ્યો છે અને એના માટે પ્રશ્ન પૂછો છે કે ભાઈ ઓલા ભાઈ શું અત્યારે શું પી રહ્યા છે, તમે શું બોલી રહ્યા છો, તો આવા જેટલા પણ તમામ પ્રકારના પ્રશ્નો છે એ તમામ પ્રકારના પ્રશ્નો તમને ખબર છે કે એમિઝાર
અને ક્રિયાપદનું જે આઈએનજી વાળું રૂપ છે એની મદદથી આખો પ્રશ્ન બનતો હોય છે. તમે શું કરી રહ્યા છો, તમે શા માટે પાણી પી રહ્યા છો, તમે કેટલું આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો, મતલબ કે ચાલુ ક્રિયા થઈ રહી હોય એના માટે એક પ્રશ્ન ચાલુ વર્તમાનમાં પૂછવો હોય તો. કારણ કે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ એની ડિસ્કશન આપણે આગળના લેક્ચરમાં કરી ગયા છે. તમે લેક્ચર જોયો જ હશે, નથી જોયો તો જોઈ લેજો. હવે પેલો એક પ્રશ્ન સાહેબ આપણે પૂછીએ અહીંયા એટલે તમને ખબર પડે કે ભાઈ કઈ રીતે આનો પ્રશ્ન. માની લો કે મેં તમને એમ કીધું હોય કે આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ, આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક. મતલબ તમારે કોઈને પ્રશ્ન પૂછો છે. હવે જો જ્યારે તમને આવો પ્રશ્ન પૂછે ને આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ વેરી મચ, આઈ એમ સ્પીકિંગ કોન્ફિડન્ટલી, મતલબ એ ભાઈ મેં તમને પહેલા લેક્ચરમાં બધી પેટર્ન સમજાવેલી છે કે સાહેબ જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે અને પ્રશ્નની શરૂઆત જ્યારે કોઈ હેલ્પિંગ વર્બથી થતી હોય ત્યારે એનો જવાબ છે એ ખાલી યસ અથવા તો નો માં દેવાનો હોય અને બાકીનું સેન્ટેન્સ લખીને આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલી રહ્યા છો, જો બોલી રહ્યા હોય તો તમારે કહેવાનું હકાર વાક્ય રચના પ્રમાણે યસ આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. અને જો તમે નથી બોલી રહ્યા તો એની નકાર વાક્ય પ્રમાણે પેલા તો નો આઈ એમ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ, નો આઈ એમ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ, ના ભાઈ હું ઇંગ્લિશ બોલી રહ્યો નથી. આ રીતે તમે જવાબ આપી શકો છો. રેડી? મતલબ જ્યારે હવે તમને ઘણા પ્રશ્ન પૂછે કે ભાઈ આર યુ ડ્રિંકિંગ વોટર, તમે પાણી પી રહ્યા છો, યસ આઈ એમ ડ્રિંકિંગ વોટર, નો આઈ એમ નોટ ડ્રિંકિંગ વોટર. અચ્છા, બીજું, is your father reading newspaper, is your father reading a newspaper, yes my father is reading newspaper, અથવા તો yes he is reading newspaper, અથવા તો no he is not reading newspaper, અથવા તો no my father is not reading a newspaper. મતલબ એનો તમને જવાબ દેવાની પદ્ધતિ છે ને એ ખબર હોવી જોઈએ. મેં તમને પહેલા લેક્ચરમાં એ જ કીધું હતું કે પ્રશ્ન પૂછે છે તો એ પ્રશ્નાર્થ વાક્ય રચના 4 પ્રકારની છે જે આપણે એક્સપ્લેન કરાવેલી છે તમને અલગ અલગ રીતે. એ રીતે પ્રશ્ન પૂછી શકે. હવે જવાબ દેવાની રીત ભાઈ હકાર અને નકાર. જો તમારે હા માં દેવી હોય તો યસ કરતા, પછી આમાંથી એમિઝાર, પછી આઈએનજી વાળું રૂપ. હવે જો ઘણી વાર તમે ભૂલો શું કરો છો સાહેબ, મેઇન વસ્તુ ભૂલ કરતા તમે કીધું આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ, યસ આઈ એમ સ્પીક ઇંગ્લિશ. અરે એમ નો હાલે સાહેબ. તમને સ્પીકિંગ થી પ્રશ્ન પૂછ્યો છે તો તમારે જવાબ એમ જ દેવો પડે યસ આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, અથવા તો યસ આઈ સ્પીકિંગ ઇંગ્લિશ. નહીં સાહેબ, જુઓ આ વાક્ય રચનાઓ એટલા માટે તમારી સમક્ષ મેં રજૂ કરી છે કે તમને પ્રશ્ન એનો જે કોઈ પણ કાળના પ્રશ્નાર્થ વાક્ય રચનાથી પૂછે તો એના જ હકાર વાક્ય રચનાથી તમારે જવાબ દેવો પડે, એના જ નકાર વાક્ય રચનાથી જો તમારે નેગેટિવમાં જવાબ દેવો છે તો દેવો પડે. તો આ પેટર્નને ફોલો કરશો તો તમારા એકેય પ્રશ્ન ખોટા નહીં પડે. નહીતર સાહેબ ખોટા ને ખોટા જ પડશે. રેડી? તો આ બધી વસ્તુઓને થોડુંક ધ્યાનમાં રાખવાનું. નહીતર પછી જો એને તમે નિગ્લેક્ટ કરશો તો નિગ્લેક્ટ હો જાઓગે આપ. તો એ થોડા ધ્યાન में रखना. ચલો બીજો એકાદો પ્રશ્ન સાહેબ પૂછીએ તો તમને એમ પૂછીએ કે ભાઈ where are you going? આ તો આપણને ખબર છે where are you going, મતલબ કે તમે ક્યાં જઈ રહ્યા છો. તો હવે આનો જવાબ ઘણી વાર થશે આઈ એમ ગો ટુ અમેરિકા, હી ઇઝ ગો ટુ. એમ નો હોય સાહેબ. તમને અહીંયા એમ ઇઝ આર અને સાથે આઈએનજી વાળું રૂપ છે તો સાહેબ જવાબ એમ જ દો ને આઈ એમ ગોઈંગ ટુ, જ્યાં તમે જઈ રહ્યા હોય એનું સ્થળનું નામ દઈ દેવાનું. I am going to Africa, I am going to Rajkot, I am going to Vadodara, I am going to Ahmedabad, I am going to Canada, I am going to UK. જ્યાં તમે જઈ રહ્યા હો એ તમે લખી શકો. રેડી? અથવા તો તમને એમ પૂછો કે where is, આવો ને આવો પ્રશ્ન આ રીતે પૂછે where is he going, where is he going. હવે જો પ્રશ્ન પૂછવામાં ઘણા લોકો અહીંયા લોચા લાપસી કરે. શું? where he is going આવો પ્રશ્ન પૂછી દેશે. એમ નો હોય સાહેબ. where પછી હેલ્પિંગ વર્બ પછી જ સબ્જેક્ટ આવશે તો આ ધ્યાન રાખવાનું. તો where is he going, તે ક્યાં જઈ રહ્યો છે તો તમે જવાબ આપી શકો he is going to, જ્યાં જઈ રહ્યો હોય ત્યાં તમે લખી શકો છો. રેડી? તો આ એક પદ્ધતિ છે સાહેબ. આ પદ્ધતિને ફોલો કરશો તો વધારે મજા આવશે.
ચલો પછી WH સ્ટાર વાળી છે. રેડી? તો WH સ્ટાર વાળી વાક્ય રચના, એનો આન્સર કઈ રીતે આપો? તો ભાઈ તમે એમ કહી શકો whose pen are you buying? મતલબ કે તમે કોની પેન ખરીદી રહ્યા છો? તો મેં તમને વિચાર કરો whose થી પ્રશ્ન પૂછે તો એના વિશે મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે કોઈ whose થી પ્રશ્ન પૂછે ને મતલબ એમાં એપોસ્ટ્રોફી એસ વાળો જવાબ આપવો પડે, કારણ કે આપણે ગુજરાતીમાં આનો મતલબ શું થાય? તમે કોની પેન ખરીદી રહ્યા છો? તો હું રાકેશની પેન ખરીદી રહ્યો છું, હું નીલમની પેન ખરીદી રહ્યો છું. તો તમારે એમ જેવું પડે I am buying વિજય's પેન. હું વિજયની પેન ખરીદી રહ્યો છું. તો આ એની પેટર્ન છે. રેડી? ધ્યાન શું રાખવાનું ખબર સાહેબ? ત્યારે પ્રશ્નનો જવાબ પરફેક્ટલી તમે ત્યારે જ આપી શકશો કે જ્યારે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ આ પ્રશ્ન કયા કાળમાં પૂછે છે, કયા ટેન્સમાં પૂછે છે અને કહેવા શું માંગે છે. તો એનો જ તમે સાચો, એની જ હકાર વાક્ય રચના પ્રમાણે તમે જવાબ આપો. અને આપણા દરેક વિડીયો જોયા હોય અને દરરોજ તમે આપણા વિડીયોને ફોલો કરતા હશો ને સાહેબ, તો જીવનમાં કોઈ દી તકલીફ નહીં પડે. એટલે જ કહું છું ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા છો તો ખાસ જોડાઈ જાજો આપણી ચેનલ સાથે અને વિડીયોને લાઈક કરી દેજો સાહેબ, મજા આવતી હોય તો. ચલો છેલ્લું છે કે ભાઈ who is singing a song? હાલો, who is singing a song? કોણ ગીત ગાઈ રહ્યું છે? તો સાહેબ આમાં તો સિમ્પલ વસ્તુ છે, who ની જગ્યાએ ખાલી તમારું નામ મૂકવાનું છે. અરિજીત સિંઘ is singing a song. સોનુ નિગમ is singing a song. પછી જો આમને ભૂલ થઈ એમ ન થવી જોઈએ કે સોનુ નિગમ is ખાઈ જાય, સોનુ નિગમ singing song. રેડી? તો એવું ના થવું જોઈએ. ખાસ એક વસ્તુ યાદ રાખવાનું, જે કરતા છે એની પછી એમિઝાર, પછી આઈએનજી, પછી તો એની પેટર્ન હોય છે, પેટર્નને ફોલો કરશો ને તો વધારે તમને આનંદ થશે, નહીતર તો તમને કેવડાવશે. ચલો એના પછી સાહેબ સેમ ચાલુ ભૂતકાળ. હવે આમાં તો તમને તરત ખબર પડી જાય સાહેબ, પણ છતાંય એક એક પ્રશ્ન આપણે જોઈ લઈએ એટલે એક વખત રિપીટ થઈ જાય. હવે સાહેબ ચાલુ ભૂતકાળ એવું કે છે કે જ્યારે તમે કોઈ ભૂતકાળમાં ક્રિયા કરી રહ્યા હતા, ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એવો દર્શાવે. તમે ભાઈ ગઈકાલે ક્યાં જઈ રહ્યા હતા? શું તમે કાલે ટીવી જોઈ રહ્યા હતા 5 વાગે? મેં તમને બોલાવ્યા ત્યારે તમે તો નાસ્તો કરી રહ્યા હતા. મતલબ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવો છે અને ભૂતકાળમાં એ ક્રિયા કરી રહ્યા હતા એવો પ્રશ્ન પૂછવો, તો એના માટે આ કાળનો ઉપયોગ થશે સાહેબ. તો ધ્યાન રાખજો સાહેબ, પ્રશ્ન પૂછવો હોય કે was he singing a song? શું તે ગીત ગાઈ રહ્યો હતો? સિંગિંગ અ સોંગ તો આપણે કેવું હોય? હા, તે ગીત ગાઈ રહ્યો હતો. તો યસ. હવે જો આઈ એમ નો કહેવાય કે he is singing a song, નહીં, અહીંયા was થી કીધું છે, was સાથે ing છે. તો યસ, he was singing a song. હવે આવા પ્રશ્નો સાહેબ તમને બનાવતા આવડે કે ન આવડે, એના જવાબ દેતા આવડે કે ન આવડે, કરવું હોય તો બધું આવડે, નહીતર કાંઈ ન આવડે. ના પાડવી છે સાહેબ તો તમે શું કહી શકો? નો, he was not singing a song. He was not singing a song. He was dancing. He was writing. એ રીતે તમે એને કહી શકો. બીજો પ્રશ્ન પૂછવો હોય તો તમારે હવે હું પ્રશ્ન પૂછું છું ને એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે. પ્રશ્ન પૂછું છું કે ભાઈ when were you eating an apple? ગમે એક સમય તમે આપી શકો ભાઈ. તમે ક્યારે સફરજન ખાઈ રહ્યા હતા? તો સિમ્પલ છે ને, હાલો હું આપી દઉં. I was eating an apple at 7 o'clock, at 7 PM, in the morning, in the evening, જે હોય એ સમય. કારણ કે when થી પ્રશ્ન પૂછ્યો એટલે તમે એનો સમયમાં જવાબ આપવાનો હોય એટલે ખબર પાડવી જોઈએ. ઓકે, એના પછી WH સ્ટાર વાળી વાત કરીએ સાહેબ તો ખાસ આપણે એમ કેવું હોય કે ભાઈ which car were you driving? મતલબ કે તમે કઈ કાર ચલાવી રહ્યા હતા? તો I was driving BMW
ભાઈ હું BM શાહબાજી ચલાવી રહ્યો હતો, પછી તમે ગમે નામ આપી શકો. રેડી? તો સિમ્પલ આમાં સમજવાનું શું, એકની એક જ વસ્તુ છે. મતલબ અહીંથી તમને ખબર પડે કે ભાઈ તમે ભૂતકાળની વાત કરો છો, વર્તમાનની વાત કરો છો કે પ્રેઝન્ટની, ગમે ફ્યુચરની, ભાઈ શેની વાત શેની કરો, તો હંમેશા હેલ્પિંગ વર્બ ઉપર જ આધાર રાખે. આ એમ કીધું આઈ વોઝ ડ્રાઇવિંગ BMW, એટલે હું BMW ચલાવી રહ્યો હતો. મેં એમ કીધું આઈ એમ ડ્રાઇવિંગ BMW, તો મતલબ હું અત્યારે જ ડ્રાઇવિંગ કરી રહ્યો છું BMW નું. તો આ એક વસ્તુ છે એ તમને સમજાવી જોઈએ. રેડી? તો હવે વુ વાળું એ છે એ તમને આવડવું જોઈએ. સાહેબ હજી મોડેલ વર્બ્સ નું આપણે કામકાજ બાકી છે, એટલે જાતા નહીં કે મોડેલ વર્બ્સ ને સમજતા પહેલા જો તમારે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી મારી સાથે શીખવું છે તમારે, તો આપણો જે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ છે એ હજી સુધી પરચેસ તો કરી લેજો. ફક્ત 49 એટલે કે 99 મતલબ કે 1499 રૂપિયા પ્રાઇસ છે, બરોબર છે. અને આ કોર્સ કઈ રીતે પરચેસ કરવો, તો મિત્રો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, આપણી ડાઉનલોડ નથી કરી તો કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તો પ્લે સ્ટોર પર સર્ચ કરશો ત્યાંથી મળી જશે. અથવા તો વધુ ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે, નંબર ઉપર કોલ કરશો તો તમને વધારે ઇન્ફોર્મેશન મળી જશે. અને આ કોર્સમાં તમને શું મળશે, દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવશે, ત્યાંથી તમને દરેક પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવશે, તમારા ડાઉટ સોલ્વ કરવામાં આવશે, બધી વસ્તુઓ ત્યાં આવશે. એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત છે. દરેક ટોપિક જોરદાર પ્રેક્ટિસ સાથે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, વોટ્સઅપ સપોર્ટ, અને જે 7000+ સેન્ટેન્સની બુક છે એ તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં મળશે. હવે સાહેબ આવ્યું મોડલ વર્બ્સ. હવે સાહેબ મોડેલ વર્બ્સ આપણે અહીંયા ઉદાહરણ તરીકે થોડાક લીધા છે, બરોબર. અહીંયા MW, અહીંયા શું આવશે MW, પછી અહીંયા શું આવશે MW. અહીં મેં એટલા માટે રેખા તમને ખબર પડે કે ભાઈ એટલો જ ફેર પડે, આની જગ્યાએ તમે MW જો. MW એટલે મોડેલ વર્બ્સ. મોડેલ વર્બ્સ એટલે કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, આ બધા આવી જાય, પણ આપણે ઓછા લીધા છે. અહીંયા તમે મૂકી દેશો મોડેલ વર્બ્સ, જોજો કાંઈ ફેર હોય નહીં. અહીંયા ડુડસ ની જગ્યાએ તમે મૂકી દો મોડેલ વર્બ્સ, આટલો જ ફેર. અને બધાય તમે કાળને જોશો ને તો તમને આ ખબર પડી જશે કે ભાઈ કેટલો ફેર છે ને શું તફાવત છે. હવે સાહેબ તમને પહેલા આપણે આ બધા એક એક વસ્તુ છે એ ડિસ્ક્રાઇબ કરી દીધેલી છે કે કેન નો કુડ નો ઉપયોગ શું થાય. હજી સુધી તમને નથી જોયો તો સર્ચ કરજો કેન એન્ડ કુડ. વિજય નાખ્યા એટલે આપણો કેન ને કુડ નો વિડીયો આવશે. શુડ અને મસ્ટ નો વિડીયો નથી જોયો તો સર્ચ કરો શુડ અને મસ્ટ, પછી બાજુમાં લખવાનું વિજય નાખ્યા એટલે આપણો વિડીયો આવશે. પછી મે અને માઇટ, બાજુમાં લખવાનું વિજય નાખ્યા તો એનો વિડીયો આવશે. પછી તો કે વિલ અને વુડ, એનો ઉપયોગ નથી ખબર પડતી તો વિલ અને વુડ, વિજય નાખ્યા કાઉન્સમાં બાજુમાં લખશો તો મારો વિડીયો આવે. તો દરેક મોડેલ વર્બ્સના એટલે સેપરેટલી અલગ અલગ વિડીયોઝ તો બનાવેલા જ છે, એટલે તમને દરેકનો ખબર પડશે કે ભાઈ કેનનો ઉપયોગ ક્યાં કરવો, કુડનો ઉપયોગ ક્યાં કરવો, શુડનો ઉપયોગ ક્યાં કરવો, વિલ ને વુડમાં શું તફાવત છે, મે ને માઇટમાં શું તફાવત છે. આ દરેક ટોપિકને આપણે અલગ અલગ રીતે તો સમજાવેલા જ છે, એટલે હજી સુધી તમે એ વિડીયો નથી જોયો તો જોઈ લેશો તો તમને વધારે ખ્યાલ આવી જશે. પરંતુ અહીંયા જ્યાં જે મોડેલ વર્બ દેખાય ત્યાં સમજવાનું કેન, કુડ, શુડ, વુડ. હવે આપણે કેન નો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. પ્રશ્ન પૂછવો હોય કેન યુ ક્લાઇમ્બ ઓન ધ ટ્રી, મતલબ કે તમે ટ્રી ઉપર ચડી શકો છો. તો જો ચડી શકતા હોય તો શું કહેવાનું? યસ. મોડેલ વર્બ આઈ કેન ક્લાઇમ્બ on the tree. તો આટલી પહેલા ખબર પડે. ના પાડવી છે તો નો, I can't climb on the tree. આવડે કે ન આવડે? રેડી? તો સિમ્પલ છે સાહેબ, આમાં કાંઈ અઘરું છે જ નહીં, અઘરું કાંઈ છે જ નહીં. હવે સાહેબ હું તમને આને અલગ રીતે અહીંયા સમજાવીશ ને તો તમને વધારે ખ્યાલ આવશે. અલગ જ સ્ક્રીન છે. રેડી? હવે જો જેટલા પણ મોડેલ વર્બ જોઈ અત્યાર સુધીના જેટલા પણ વસ્તુ જોઈ ગયા હવે બધાને મિક્સમાં લઈને હું તમને પ્રેક્ટિસ કરાવું છું. મારી સાથે સાથે તમે જવાબ આપતા જાઓ તો તમને વધારે ખ્યાલ આવશે. હવે જો મારે તમને પ્રશ્ન પૂછવો છે કે માની લ્યો કે મારે તમને એવો પૂછવો છે કે ભાઈ where does she go, મતલબ શું થયો? તેણી ક્યાં જાય છે. હવે આનો જવાબ દેવા માટે શું થાય છે? આનો જવાબ આપવા માટે ખબર હોય જોઈએ સબ્જેક્ટ she goes to, જ્યાં જાતી હોય ત્યાં, મતલબ કે she goes to મુંબઈ, she goes to આ. બીજો એકાદો પ્રશ્ન મૂકીએ કે ભાઈ how much
હાઉ મચ વોટર શુડ વી ડ્રિંક. મતલબ પેલા તો આનો મતલબ ખબર છે. શુડ વી એટલે કે કેટલું પીવું જોઈએ આપણે પાણી. તો જવાબ દેવા માટે પેલા તો સબ્જેક્ટ થી જ કરતું પણ શરૂઆત કરવાની. વી પછી હેલ્પિંગ વર્બ વી શુડ ડ્રિંક 2 liters ઓફ વોટર. આપણે 2 લીટર પાણી પીવું જોઈએ. સાહેબ હવે શુડ ની જગ્યાએ તમે ડીડ મૂકી દો. જોજો હવે હું ફેર છે આ બધું કાઢ નાખો એટલે તમને ખબર પડશે. સાહેબ શું કહેવાય શુડ ની જગ્યાએ ડીડ મૂકી દો કે હાઉ મચ વોટર ડીડ વી ડ્રિંક. આપણે કેટલું પાણી પીધું. તો સાહેબ જવાબ દેવાનું જોજો ડીડ વાળામાં શું થઈ જાય તો કે વી. ડ્રિંક નું થઈ જાય ડ્રેન્ક કારણ કે ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે તો ખબર પડશે. વી ડ્રેન્ક 2 liters ઓફ વોટર. અરે સાહેબ બીજો એક જવાબ દો. અહીંયા મેં તમને એમ કરી નાખ્યું વિલ મતલબ કે હાઉ મચ વોટર વિલ બી ડ્રિંક. આપણે કેટલું પાણી પીશું. સાહેબ જવાબ દેતી વખતે વી વિલ ડ્રિંક શું થઈ જશે વી વિલ ડ્રિંક 2 liters ઓફ વોટર. સાહેબ ખબર પડવી જોઈએ કે કઈ રીતે પ્રશ્ન કયા આ હેલ્પિંગ વર્બ ઉપરથી જ તમને ખબર પડી જાય કે એનો મિનિંગ શું કાઢવું. આપણે એનો મિનિંગ તમને કાઢતા આવડી ગયો ને એટલે તમે કોઈની કાંઈ જરૂર જ ન પડે સાહેબ. ગમે જવાબ ફટાક દેરાન સબ્જેક્ટ એના પછી જો હેલ્પિંગ વર્બ આવતો હોય તો હેલ્પિંગ વર્બ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે છે એ તો તમને ટેન્સીસના આધારે તમે કહી શકો છો. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરો ને સાહેબ એ ધડબડાટી બોલાવી દેવાની પ્રેક્ટિસ તમને ખબર હોય એટલે તમને કોઈ રોકી શકે નહીં. અને સાથે સાથે મિત્રો અંગ્રેજી બોલવા માટે ઇંગ્લિશ લિસનિંગની મેઇન ચેનલ આપણી હજી તમે ફોલો નથી કરી તો કરી દેજો કારણ કે એમાં દરરોજ એક સ્ટોરી મૂકવામાં આવે છે સાંજે 8 વાગે કારણ કે લિસનિંગ ખૂબ જ જરૂરી હોવું જોઈએ અને એમાં આપણે આ બધી વસ્તુઓ ઇન્ક્લુડ કરેલી છે એ મસ્ત મજાની રીતે થ્રુ આઉટ ઇંગ્લિશમાં. કઈ ચેનલ છે તો લિસન એન્ડ સ્પીક ઇંગ્લિશ. આવો લોગો તમને જોવા મળશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જાશો ને એમાં પહેલી જ લિંક હશે તો એ ક્લિક કરી દેજો. અથવા તો આપણી વોટ્સઅપ ચેનલ પર દરરોજ નવા વિડીયોની લિંક શેર કરીએ છીએ. ટેલિગ્રામ ચેનલ પર બધી જગ્યાએ આપણે એને શેર કરીએ છીએ તો ખાસ જોડે જજો. કેવી રીતે વોટ્સઅપમાં જોડાવું તો આ નંબર આપેલા છે નંબર ઉપર મેસેજ કરશો ને અને તરત એક લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેમજ આપણા ઇન્સ્ટાગ્રામ તેમજ ટેલિગ્રામને હજી નથી ફોલો કર્યો તો કરી દેજો. હવે મિત્રો કેવો લાગ્યો વિડીયો એ તમારે મને જરા કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો.